હજારો વર્ષોથી કાળની અનેક થપાટોની વચ્ચે પણ માનવ સભ્યતાને જીવંત રાખીને બેઠું છે ગુજરાતનું વડનગર. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વતન, જે હવે પ્રાચીન પુરાતત્વીય વિરાસતની સાથે કંડારશે વિકાસની વૈશ્વિક ડગર. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ વડનગરમાં કરશે ₹400 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ, જે પૈકી ભારતનું સૌપ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ અહીં મળેલા પુરાતત્વીય અવશેષો ઉપરાંત વડનગરના 7 અલગ અલગ કાલખંડોના ઇતિહાસને અત્યાધુનિક ટેકનોલોજીથી તાદૃશ્ય કરશે. મોદીજીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ કુમાર શાળા 1 હવે બની છે પ્રેરણા સંકુલ, જે દેશના લાખો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરશે તો યુવાનોને ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ આપશે વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ તમામ પ્રકલ્પોનું લોકાર્પણ થશે. આ ઉપરાંત શ્રી અમિતભાઈ શાહ હેરિટેજ પ્રેસિન્ટ્સ ડેવલપમેન્ટ સ્કીમ, અર્બન રોડ ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશનના કાર્યોનું અવલોકન કરી વડનગરના વૈશ્વિક વિકાસની કામગીરીને વેગવંતી બનાવશે. જીવંત વારસાની સાથે અનંત વિકાસ સાધશે આપણું અનંત અનાદિ વડનગર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.